નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો મેદાન છોડીને ભાગી ગયા ત્યારે ખરેખર એક જાંબાઝ પોલીસ ઓફિસર તરીકે બોટાદમાં પણ રહી ચૂક્યા છે એવા સજ્જનસિંહ પરમાર તેઓએ બીડું ઝડપ્યું છે અને જે સમૂહ લગ્નનું કામ બાકી છે એ કામ સજ્જનસિંહ પરમારે પૂરું કરવાનું વચન આપ્યું છે અને સજ્જનસિંહ પરમાર ખરેખર એક જાંબાઝ અધિકારી છે। શાંત, સરળ અને લોકોને મિલનસાર સ્વભાવના સજ્જનસિંહ પરમાર ખરેખર કાબિલે તારીફ છે। કારણ કે એમનામાં નથી ઈગો કે નથી હટ, કોઈ પણ જાતનું એમનામાં અભિમાન અહંકાર નથી કે જે એમનો હોદ્દો છે એની ગરિમા મુજબ જેટલા એ ઊંચા છે એટલું જ જેટલો એમનો હોદ્દો ઊંચો છે એટલું જ એમનું વલણ નમ્ર, નરમ અને લોકોને મદદ કરતા છે। કારણ કે મેં મારી નજરે જોયા છે। કારણ કે બોટાદમાં એસપી તરીકે તેઓ 2.5 થી 3 વર્ષ રહી ગયા છે અને હું એમને નજીકથી ઓળખું છું। તો આ કામ એમને સારી રીતે અને વ્યવસ્થિત પૂરું કરશે એટલે જે વરઘોડિયા છે તેઓ હવે ચિંતા કરવાની જરૂર નથી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। રાજકોટમાં આયોજિત સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જતા હવે રાજકોટ પોલીસે સમૂહ લગ્નનું બીડું ઝડપ્યું છે। ડીસીપી ઝોન 1ના સજ્જનસિંહ પરમાર હાજર રહેલા લોકો અને સ્ટાફની મદદથી વર અને કન્યાના લગ્ન પૂર્ણ કરાવશે। જોકે કેટલાક લોકો ઘરે પરત ફર્યા છે। તેઓને પણ અપીલ છે કે જો તેઓ પાછા આવે તો તેમને પણ વિધિ વિધાન સાથે લગ્ન કરાવવા માટે પોલીસ તૈયાર છે। આમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની વાત તો પછી છે, પરંતુ જે કફોડી સ્થિતિમાં કન્યા પક્ષ અને વરપક્ષ મુકાણો છે એને આમાંથી કઈ રીતે આપણે હૈયાધારણ આપીએ અને જે એક વખત લગ્ન લખાઈ જાય એ હંમેશા બંધ ન રહેવા જોઈએ એવું આપણે પહેલેથી માનીએ છીએ। તો એ લોકોને કન્વિન્સ કર્યા કે અમે કોઈ પણ પ્રયત્નથી તમારા લગ્ન પાર પાડીએ। તો એ મુજબ અત્યારે જેટલા હાજર છે વર પક્ષ કન્યા પક્ષવાળા એના લગ્ન અમે કરાવી રહ્યા છીએ। આયોજકો ભાગી ગયા છે, એના વિરુદ્ધમાં તમામ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ લગ્ન છે એ રોકાય નહીં અને એનું મુહૂર્ત સચવાય એ માટે રાજકોટ પોલીસ દ્વારા જવાબદારી ઉઠાવવામાં આવી છે અને જે હાજર લોકો છે એમના દ્વારા પણ અમને સારો સહકાર આપવામાં આવ્યો છે અને એમની લગ્નની